મોરબી જિલ્લામાં વીજ લાઇન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે। ખેડૂતોની માંગણી મુજબ સરકાર નવો પરિપત્ર જાહેર નહીં કરે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મત માંગવા ગામમાં ન આવવું તેવી ચેતવણી સાથે જેતપર ગામેથી શરૂ થયેલી પહેલ હવે અનેક ગામમાં ફેલાઈ છે અને સોરઠ સુધી પહોંચી છે। અગાઉ 50થી વધુ ગામડામાં આવા બેનરો લગાવ્યા પછી હવે મોરબી, ટંકારા, હળવદ તાલુકામાં તેમજ જૂનાગઢ વિસ્તારમાં આવી ચળવળ શરૂ થઈ છે। આમરણ, ઓમનગર, જેવાપર, ડાયમંડનગર, કુતાસી, મોડપર, બગથડા, ચકમપર ગામે તેમજ ટંકારા અને હળવદ તાલુકાના નાના ખીજડીયા, નેકનામ, રોહિશાળા, વાઘગઢ, ખુંડડા, વાંકડા, લજાઈ, જૂના દેવડિયા, ભૂતકોટડા અને નાના ખીજડીયા સહિતના ગામોમાં પણ ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો જોવા મળ્યા છે। જોડિયા તાલુકાના લીંબુડા ગામે પણ ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર લાગ્યા છે। ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં આજે મોટા ભેલા, લાલપર અને નવા ઘાટેલા સહિતના ગામોમાંથી 350થી વધુ ભાઈ બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત 11 ખેડૂત ભાઈઓ અને 9 બહેનોએ મળીને કુલ 20 લોકોએ પ્રતિક ઉપવાસ કરીને સરકાર સામે વિરોધ કર્યો હતો। વચ્ચે મોરબીના લક્ષ્મીનગર ગામમાં 220 કેવી વીજ લાઇન નીચે કરાયેલા તારના ફેન્સિંગમાં વીજ કરંટ આવતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં ફેન્સિંગના તાર સાથે બલ્બ પ્રગટતો દેખાતો હોવાનું જણાવ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ સ્થિતિ ખેડૂતો, ખેતમજૂરો અને પશુઓ માટે જોખમી બની શકે છે। વીજ કંપનીઓ સીઈએના સલામતી નિયમોનું પાલન થતું હોવાનો દાવો કરે છે, પરંતુ નિયમોનું યોગ્ય પાલન અને દેખરેખ અંગે ખેડૂતો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મારું નામ દીપકભાઈ, આ લક્ષ્મીનગર વાળા અમને ઠેઠ જેતપરથી બોલાવ્યો। જો આ પોઝિશન થાય છે ખેડૂતની, આ પોઝિશન આવશે। આ 220 કેવીની લાઈન છે એટલે ખાલી ઝાટકા પૂરતું, એટલે ઝાટકો નથી માર્યો, ફેન્સિંગ મારી એ અમારા બચાવ માટે કે અમારો મોલ પછું ખાઈ ન જાય એના માટેનો આ ફરતો તાર માર્યો છે। પણ એ તારમાં 220 કેવીની લાઈન છે, છતાં એવા ઝાટકા આવે છે। એટલે અત્યારે અમારો મજૂર અહીંયા રહેતા હતા ને, મજૂરે અત્યારે રહેવા રાજી નથી। અહીંયા પછું ને ચારવા ઢોર નીણ પૂરો ચારવા લાવવા હોય ને તો અમે ઢોરાને અહીંયા લાવી રાખતા નથી। આવી પોઝિશન અત્યારે અમારા ખેડૂતની કરી નાખી અને કલેક્ટર સાહેબે જે આ મંજૂરી આપી દે તો એકવાર રૂબરૂ આવીને પોતે જાતે હાથ અડાડે અને પછી મંજૂરી આપે। આ એક જ વસ્તુ એ તમારે ખેડૂતને મારવા જ છે તો ડાયરેક્ટ શોટ આપી દો ને ઘરે, એટલે મરી જ જાય। એટલે આ વસ્તુ એવી છે, તમે મારવા જ ઊભા થાઓ। એટલે એના કરતાં એકવાર તમે ચેક કરો, એમને સીધી કંપનીને સીધી જવાબદારી ઉપર તમે નજર રાખો। આ કંપની તો તમને કહીએ જ કાંઈ પ્રોબ્લેમ નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં, એ તો ખેડૂત જાણે છે। અત્યારે ખેડૂત અત્યારે ખેતરમાં જવા રાજી નથી અને અમારો મજૂરી અત્યારે રહેવા રાજી નથી થતો, તો આ રીતે અમે કેવી રીતે કરશું? અને આ તો 220 કેવીની લાઈન, 800 અને 1200 કેવીની લાઈન આવશે એટલે અમારે તો ખેતર મૂકીને ગામ મૂકીને નીકળી જવાનું ને। આ વસ્તુ તમે વિચારો, આ ખેડૂતની દશા તો જુઓ। એટલે આમનામ જ ખેડૂતને દબાવવાના જ છે। જો આવી રીતે સતત કામ કરવાનું, આવી રીતે જ રાખવાનું હોય છે તો આ ભાજપ સરકારને ખાસ કરીને કહું, પૈસા હવે પગે લાગી। જો હવે આમાંથી કાંઈ તમને સુધારો નહીં આવે ને તો જય ભવાની અને ભાજપ જવાની। મારું ગામ લક્ષ્મીનગર, રાજુભાઈ ખેડૂત। હવે પ્રશ્ન અત્યાર સુધીનો તો 400 ગણા વળતરની માંગ હતી ખેડૂતોની, પણ હવે ખેડૂતોને મારી વિનંતી છે કે 400 ગણું વળતર તો એ આપીને છૂટી જશે, પણ જે આ તારમાં શોર્ટ આવે છે આપણે બતાવ્યું, કલેક્ટરશ્રીને આપણે આમંત્રણ આપી છીએ, લક્ષ્મીનગર મોરબીથી તમે આવી જાઓ અને તારને અડી જાઓ, જોઈ જાઓ। અને આ તારમાં કોઈ કારણોસર કોઈને શોર્ટ સર્કિટ થઈ અને કોઈની જાનહાની થાય, ખુમારી થાય કાંઈ પણ, તો એની જવાબદારી કંપનીએ સ્વીકારવી પડશે। જે ખેડૂતના ખેતરમાંથી લાઈન પસાર થાય એ લોકોને એને ફોર્મ ભરીને આપવું પડશે કે આ લાઈન થ્રુ અથવા તો આ લાઈનના માધ્યમથી કાંઈ પણ જે ઘટના ઘટે એની જવાબદારી સંપૂર્ણપણે અમારી છે। આ ફોર્મ કંપની ભરીને આપે તે પછી જ ખેડૂતને માન્ય રાખવાનું રહેશે। અને આ એક નવો મુદ્દો મૂકવાનો છે ખેડૂતને, અત્યાર સુધી તો ખ્યાલ નહોતો કે આ એક સમસ્યા 220 કેવીની લાઈનમાં જો આટલી સમસ્યા છે તો પછી તો 1200 કેવી સુધી લાઈન નીકળવાની છે, તો એ લાઈન નીચે તો શું થવાનું છે? એટલે આ કલેક્ટરશ્રીને આપણે વહેલી તકે અહીંયા કોઈ ઘટના ઘટે અને બનાવ બને અને પછી દોડવું, એના કરતાં વહેલા આવી નિરીક્ષણ કરે અને કંપનીને સૂચન કરે કે ભાઈ આનો નિકાલ કરો, આ શોર્ટ ન આવે એના માટે તમારે જે કરવું ઘટે એ કરો। બરોબર, લાઈન અમને મંજૂર છે, લાઈન અમારી નાખી એનો કાંઈ એમનો વાંધો નથી, પણ શોર્ટ તો હવે અમે લેવા તૈયાર ન થાય ને। શોર્ટ અમારે લઈને અમારે કેવી રીતનું કરવું? કાંઈ પણ ઘટના ઘટશે ત્યારે પાછા એફઆઈઆર અમારી ઉપર કરશે, ખેડૂત ઉપર, કે તમારા ખેતરમાં આ બન્યું, તો ખેડૂતને પછી શું કરવાનું?
જવાબદારી કંપનીની છે. કંપની આ જવાબદારી સ્વીકારે અને લેખિતમાં આપે કે કાંઈ પણ થાય ને જવાબદારી અમારી છે. આ એક મુદ્દો હવે જોરદાર ઉપાડવાની જરૂર છે. પૈસા તો કાલે વયા જવાના, પૈસા મહત્વના નથી. ઈથીને આ બહુ અઘરો પ્રશ્ન છે, પેચીદો પ્રશ્ન છે. અને આપણે કીધું ને, રાજુભાઈ ખેડૂતે કીધું ને કે લાઈન કંપનીએ નાખી છે અને એ કંપનીને નાખવા માટે મદદ કરી છે કલેક્ટર સાહેબે 16 હેઠળનો હુકમ કરી. સમજાણું, ખેડૂતોની મંજૂરી ન હોય, ખેડૂત વિરોધ કરે પણ 16 હેઠળની મંજૂરી દઈ દે ને કલેક્ટર સાહેબ, એટલે આ બળજબરીપૂર્વક લાઈન નાખે પોલીસ પ્રોટેક્શન સાથે. એટલે કલેક્ટર પ્રશાસન પણ આમાં એટલું જવાબદાર છે. એટલે બેયની જવાબદારી બને કંપની અને પ્રશાસનની કે આ ખેડૂતને કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી બે લેવી પડે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.